હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સૌનું સ્વાગત છે. આજે ફરીથી આપણે ધોરણ 9ના ગણિત વિષયના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તમારી ફાઇનલ એક્ઝામ આવી રહી છે, તો ફાઇનલ એક્ઝામ માટે એસાઇનમેન્ટનું સોલ્યુશનની આજે આપણે ચર્ચા શરૂ કરીશું. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ પ્રકરણ 1ની આજે વાતચીત કરવાના છે. પહેલો વિડીયો પ્રકરણ 1 સેક્શન એ. આ વખતે તમારા વિડીયોઝ બધા સેક્શન વાઇઝ આવશે. પ્રકરણ વાઇઝ તો આવશે જ, પણ સેક્શન વાઇઝ પણ તમારા બધાના વિડીયો આવશે. તમે જોઈ શકો છો અહીંયા આપણે કે વાર્ષિક પરીક્ષાની જે તમારી એસાઇનમેન્ટ આવી છે તેને અનુલક્ષીને આપણે વિભાગ એ ની ચર્ચા કરીશું. શરૂઆત કરતા પહેલા આપણે એ વસ્તુની ચર્ચા કરીએ કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દીધા છે. ધોરણ 10ની વેકેશન બેચ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આપણે એડમિશન ઓપન કરી દીધા છે. તમે જોઈ શકો છો કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એકમાત્ર એવી સંસ્થા છે કે જે પ્રેક્ટિકલ નોલેજ આપીને તમને અભ્યાસક્રમ ચલાવતી હોય છે. અહીંયા તમે આપણા પ્રેક્ટિકલના કેટલાક ફૂટેજીસ પણ જોઈ શકો છો. આપણી જે વેકેશન બેચ શરૂઆત થવાની છે એમાં ખાસ વિશેષતાઓ કેટલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂરો કરી દઈશું ધોરણ 10માં, અને ધોરણ 12માં આપણે ગણિતનો અભ્યાસક્રમ પૂરો કરી દઈશું. સાથે સાથે આઈઆઈટીની પ્રિપેરેશન પણ આપણે કરાવીએ છીએ. વિજ્ઞાનના દરેક પ્રકરણમાં આવતા પ્રેક્ટિકલો એકદમ લાઈવ કરીને બતાવીએ છીએ. એસએસસી અથવા એચએસસીના બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. આઈએમપી બુકલેટ તમને ખાસ આપી દેવામાં આવશે, અને આ વખતે તમે જોઈ લેજો કે આપણી જે આઈએમપી બુકલેટ આવી છે એમાંથી ધોરણ 10માં 70+ માર્ક્સનું તો પૂછાશે જ. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપી દેવામાં આવશે. અને હા, ખાસ વાત કે 30 વિદ્યાર્થીઓની જ બેચ રહેશે. 30થી 1 વિદ્યાર્થી પણ ઉપર હશે તો એડમિશન લેવામાં આવશે નહીં. એટલે વહેલા તે પહેલાના ધોરણમાં તમે એડમિશન કરાવી લેજો. ફૂલ થઈ જાય તો પછી તમે કોઈ ચાન્સ રહેશે નહીં. અહીંયા તમે નીચે 3 QR આપ્યા છે. QR ઉપરથી આપણી ચેનલને જોઈન કરી શકો છો. પહેલો QR સ્કેન કરશો તો તમે વોટ્સઅપ ચેનલ ઉપર આવી જશો. બીજો QR આ સ્કેન કરશો તો તમે ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર જોઈન થઈ જશો. અને ત્રીજો QR સ્કેન કરશો તો આ જે અત્યારે યુટ્યુબના પ્લેટફોર્મ પર તમે જે વિડીયોઝ જોઈ રહ્યા છો એ યુટ્યુબની ચેનલ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો. તો આ QR સ્કેન કરીને પણ તમે આપણા સાથે જોડાઈ શકો છો. બીજી કોઈ પણ માહિતી જો તમારે જોઈતી હોય એડમિશન રિલેટેડ કે કોઈ પણ માહિતી, તો તમે આપણો આ નંબર આપ્યો છે મારો, એ નંબર ઉપર ફોન કરીને અથવા વોટ્સએપ પર મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરીએ છીએ. પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, પહેલો જ પ્રકરણ અને એનો પહેલો જ વિભાગ સેક્શન એ, વિભાગ એ માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, તેનું સોલ્યુશન કેવી રીતે લાવશું તેના વિશેની ચર્ચા કરીએ. તો ફટાફટ નોટ અને પેન લઈને બેસી જજો. જેમ જેમ હું શીખવાડતો જાઉં સમજતા જજો ધ્યાનથી. જો એક વખત આખો વિડીયો સમજી ચૂક્યા તો બીજી વખત વિડીયો જોવાની જરૂર નહીં પડે. એકદમ કમ્પ્લીટ મગજમાં ઉતરી જશે. ઓકે, અને સાથે સાથે લખતા પણ જજો. ચલો ઓકે. પહેલો પ્રશ્ન MCQ આપ્યા છે આપણને. પહેલો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે. આ 4 ઓપ્શનમાંથી અસમય સંખ્યા તમારે ઓળખી બતાવવાની છે. જો આપણને એક વસ્તુ ખબર છે કે 2 પ્રકારની સંખ્યાઓ હોય છે. એક સમય સંખ્યા હોય છે, એક અસમય સંખ્યા હોય છે. જ્યારે પણ પોઈન્ટ વાળી સંખ્યાઓ આપી હોય અને પોઈન્ટ વાળી સંખ્યાઓ કઈ સમય હોય ને કઈ અસમય હોય, તો આપણને એક વસ્તુ ખબર છે કે દશાંશ નિરૂપણમાં આ જે પોઈન્ટ વાળી સંખ્યાઓ આપી છે એને આપણે શું કહીએ છીએ? દશાંશ નિરૂપણ. તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાનું દશાંશ નિરૂપણ જ્યારે અનંત અનાવૃત હોય તો એ સંખ્યા હંમેશા અસમય સંખ્યા હોય છે. અહીંયા હું લખીશ કે દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય તો તે અસમય સંખ્યા થાય. અસમય સંખ્યા થાય. હવે પ્રશ્ન એ થશે કે અનંત અનાવૃત એટલે શું? જો અનંત એટલે કે જે ચાલતું જ જાય. સીધી ભાષામાં કહીએ તો કોઈ જગ્યાએ સ્ટોપ ના થાય તો એને આપણે કહીએ છીએ અનંત. પોઈન્ટ પછી ચાલતી જતી સંખ્યાઓ હોય એને કહીએ છીએ અનંત. અનાવૃત એટલે કે જે રિપીટ ના થતી હોય, પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યાઓ આપી હોય પુનરાવર્તિત ના થતી હોય, રિપીટ ના થતી હોય એવી સંખ્યાઓને આપણે કહીએ છીએ અનાવૃત સંખ્યાઓ. જેમ કે તમને અહીંયા હું ઓપ્શન એ જો કહું, ઓપ્શન એ ની જો આપણે ચર્ચા કરીએ તો ઓપ્શન એમાં તમને આપેલું છે 0.15, પણ આ તો પોઈન્ટ પછી એક જગ્યાએ જઈને સ્ટોપ થઈ ગઈ. આ અનંત સુધી ચાલતી નથી, એટલે આ અસમય સંખ્યા નથી. આ કેવી સંખ્યા છે? આ તો સમય સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. ઓપ્શન બી તમને શું આપે છે? 0.1516 બાર. 1 અને 6 ઉપર બાર આપી છે. આનો મતલબ શું થાય છે કે આ જે 1616 વાળી સંખ્યા છે ને એ રિપીટ થાય છે. 1516 અનંત સુધી રિપીટ થાય છે. બરાબર. અહીંયા સંખ્યાઓ અનંત સુધી જાય તો છે પણ અનાવૃત નથી. આ તો થઈ ગઈ આવૃત. આવૃત એટલે કે જે રિપીટ થાય છે.
અને આપણે કેવી જોઈએ છે? અનાવૃત. તો આ પણ જવાબ આવશે નહીં, કેમ કે આ પણ કેવી થઈ ગઈ? આ પણ સંખ્યા થઈ ગઈ, સમય સંખ્યા થઈ ગઈ. ઓપ્શન નંબર સી, ઓપ્શન સી શું આપેલો છે? 0.1516 આખાના ઉપર 12 આપ્યો છે. અરે યાર ભાઈ, 12 આપ્યો છે તો ઓપ્શન બી માં પણ 12 આપ્યો, તો આપણને ખબર છે કે જેટલી સંખ્યા પર 12 આપ્યો હોય એટલી સંખ્યાઓ રિપીટ થાય છે. તો અહીંયા કઈ સંખ્યા રિપીટ થાય? 0.1516 1516 1516 રિપીટ થશે, અને આ રિપીટ થશે અને અનંત સુધી ચાલતી જશે. તો આ પણ થઈ ગઈ કેવી? અનંત આવૃત, એટલે કે આ સંખ્યા પણ થઈ ગઈ સમય સંખ્યા. 3 ઓપ્શન તો થઈ ગયા સમય સંખ્યા. કયો ઓપ્શન બાકી રહ્યો? ઓપ્શન ડી. તો જવાબ આપણો શું આવશે? ઓપ્શન ડી જ આવશે આપણો જવાબ. છતાં બી ડી ઓપ્શનમાં જોઈ લઈએ કે આપણને સંખ્યાઓ કેવી આપી છે જે રિપીટ નથી થતી. અહીંયા તમે સંખ્યા જોઈ શકો 0.150 1500, પછી 15300. અહીંયા તમે જોશો તો સંખ્યા અનંત સુધી ચાલે જ છે, પાછળ ડોટ 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 કરેલા છે. અહીંયા સંખ્યા અનંત સુધી ચાલે જ છે, કોઈ સંખ્યા રિપીટ નથી થતી. અહીંયા પહેલા 150 આવ્યા છે, પછી 1500 આવ્યા છે, પછી 15000 આવ્યા છે. આ રીતે સંખ્યાઓ દરેક અલગ અલગ છે, એટલે આ સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા. આ સંખ્યા કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. કેમ? કેમ કે આ અનંત છે અને અનાવૃત છે. ખ્યાલ આવી ગયો તમને? તો અહીંયા આપણો જવાબ કયો આવશે? ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. અહીંયા 1/√32 - √18 ની કિંમત શોધવાની છે. ચલો શોધી નાખીએ આપણે. સૌથી પહેલા તો કઈ આપી છે તમને કિંમત? 1/√32 - √18. 32 એટલે શું કહેવાશે જરા મને કહેશો? આ 1/32 એટલે 16 × 2 32 થશે. 16 × 2. 18 એટલે 9 × 2 18 થશે. 9 × 2. આ 16 × 2 32 અને 9 × 2 18 લખવાનો મારો એટલો જ આશય કે આ જો આ 16 નું જ્યારે તમે વર્ગમૂળ નીકાળશો, એટલે કે આ સ્ક્વેર રૂટમાંથી 16 ને બહાર લાવશો, તો 16 નું વર્ગમૂળ થઈ જશે 4 અને 9 નું વર્ગમૂળ થઈ જશે 3. આ રૂટ 2 આ 2 ના અંદર જ રાખીશું આપણે. તો શું લખી શકીશું? 1/16 ને વર્ગમૂળની બહાર નીકાળીએ તો આ થઈ જશે 4 √2 માઇનસ 9 ને વર્ગમૂળની બહાર નીકાળીશું તો આ થઈ જશે આપણું 3 √2. 4 માંથી 3 જાય તો કેટલા બચશે? 1. તો 1/1 √2, 1 × √2 એટલે આ થઈ જશે 1/2. ઓપ્શનમાં દેખાય છે? તો હા, કયો ઓપ્શન છે? ઓપ્શન સી. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો √5 + 3 આખાનો વર્ગ બરાબર a + b √5 હોય તો a અને b ની કિંમત શોધો. મતલબ આપણને અહીંયા શું આપ્યું છે? ડાબી બાજુ કઈક પદ આપેલા છે, બરાબર, જમણી બાજુ કોઈ પદ આપેલા છે, બંનેની સરખામણી કરવાની છે, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે. તો કશું વાંધો નહીં, ડાબી બાજુ શું થાય છે એનું એક્સપાન્શન કરીએ, વિસ્તરણ કરીએ અને એને જમણી બાજુ તરફ સરખાઈ દઈએ. તમે અહીંયા ક્લિયરલી જોશો. પહેલા હું અહીંયા એક કામ કરું, જમણી બાજુનું પદ લખી નાખું. અહીંયા a + b √5, મારે વારે ઘડી ના લખવું પડે એટલા માટે. અને અહીંયા શું આપ્યું છે? √5 + 3 વર્ગ. હવે આ કૌંસના બહાર વર્ગ વાળું એક નિત્યસમ તમે ભણી ચૂક્યા છો. કયું નિત્યસમ ભણી છે? તો x + y કૌંસના બહાર વર્ગ બરાબર x² + 2xy + y². આ નિત્યસમ તમે ભણ્યા છો. એ જ નિત્યસમનો ઉપયોગ કરીને આનું વિસ્તરણ આપણે કરીએ. ચલો એનું વિસ્તરણ કરીએ. √5 + 3 વર્ગ. x ની જગ્યાએ શું છે? √5. પહેલું શું છે? x². તો અહીંયા √5 વર્ગ થશે. પ્લસ બીજું શું છે? 2xy. તો 2 x ની જગ્યાએ છે અહીંયા √5 અને y ની જગ્યાએ છે 3. અને છેલ્લે શું છે? y² y² એટલે અહીંયા આપે છે 3 વર્ગ. √5 વર્ગ કેટલો થાય? તો 5 થાય. અહીંયા જુઓ, 2 × √5 × 3, 3 × 2 એટલે કેટલા થશે? 6 √5 અને અહીંયા 3 વર્ગ થઈ જશે 9. અહીંયા 5 + 9 કરો. અહીંયા 5 + 6 ના કરતા, કેમ કે આ 6 જે છે 6 × √5 છે. જો √5 વાળું કોઈ બીજું પદ હોત તો આપણે એના જોડે સરવાળો કર્યો હોત. અહીંયા ખાલી 6 √5 છે. જે અચળ સંખ્યાઓ છે, મતલબ જે √5 વગરની જે સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ એટલે કે 5 + 9 કરીએ તો આપણને મળશે 14. તો આ આવી ગયો 14 અને પછી શું બાકી રહ્યું? તો 6 √5. હવે ડાબી તરફ જુઓ. ડાબી તરફ આપણા જોડે શું હતું? a + b √5. અહીંયા કમ્પ્લીટ જુઓ, સરખામણી કરો. અહીંયા પહેલું પદ છે જે √5 વગરનું, એ 14 છે. અહીંયા √5 વગરનું પદ કયું છે? a છે. તો અહીંયા a ની કિંમત કેટલી મળી ગઈ? a બરાબર આપણને 14 મળી ગયા, બરાબર. અહીંયા જુઓ, √5 સાથેની કિંમત કઈ છે? તો b છે. અહીંયા √5 સાથેની કિંમત કઈ છે? તો 6 છે. તો b બરાબર આપણને 6 મળી ગયા. તો a બરાબર 14 અને b બરાબર 6. કયા ઓપ્શનમાં છે?
તો ઓપ્શન એ માં છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે ચોથો પ્રશ્ન, એક સંખ્યા આપી છે અને તમને એવું પૂછ્યું છે કે આ સંખ્યા કેવી સંખ્યા છે, સમય છે, અસમય છે, પૂર્ણાંક છે કે પ્રાકૃતિક છે. બરાબર. ટૂંકમાં તમારે આ સી અને ડી તો ખાલી એડજસ્ટ કરવા માટે આપ્યા છે. તમારે એ વસ્તુ ચેક કરવાની છે કે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. તો જુઓ, આ વસ્તુ ચેક કરવી હોય, આવા કોઈ પણ દાખલા આવે તો જેટલું બને એટલું સાદુરૂપ આપતું રહેવાનું. અને છેલ્લા કોઈ જગ્યાએ સાદુરૂપ ના આપી શકતા હોય એવું જો કોઈ સિચ્યુએશન આવી જાય તો આપણે ત્યાં સ્ટોપ કરી દઈશું. અહીંયા જુઓ, તમારે કઈ રીતે નક્કી કરવાનું સાદુરૂપ કઈ રીતે આપવાનું. અહીંયા ઘનમૂળ આપ્યું છે. ઘનમૂળ જ્યારે પણ આપ્યું હોય ને તો આ ઘનમૂળની અંદર એવી સંખ્યા લાવો કે જેનું ઘનમૂળ નીકળતું હોય અથવા કોઈ સંખ્યાનો ઘન હોય. જેમ કે 54 છે, 54 આપણે એવી સંખ્યાના સ્વરૂપમાં લખવાની કે જેનું ઘનમૂળ નીકળી શકતું. જેમ કે 27 2 54 થાય, 27 2 54 થાય. ઓકે. અને 250 કઈ રીતે લખાય તો 125 ગુણ્યા 2 250 થાય. હવે જુઓ, અહીંયાથી 2 ઉડી ગયા, અહીંયાથી 2 ઉડી ગયા. અંદર શું બચ્યું? તો અંદર ઘનમૂળમાં બચ્યા 27 અને અહીંયા બચ્યા 125. 27 કોનો ઘન છે? 27 કોનો ઘન છે? તો તમે કહેશો કે 27 3 નો ઘન છે. 3 3 9 3 27. બરાબર. આ થઈ ગયો 3 નો ઘન. 125 કોનો ઘન છે? તો તમે કહેશો 5 નો ઘન છે. 5 બાજુ 25, 5 125. તો આ ઘનમૂળ અને ઘન દૂર થઈ જશે તો આપણા જોડે જવાબ શું આવશે? ઉપર 3 નો ઘન અને ઘનમૂળ દૂર થશે તો 3, નીચે 5 નો ઘન અને ઘનમૂળ દૂર થશે તો 5. હવે આ 3 ભાગ્યા 5 કેવી સંખ્યા છે? પી ભાગ્યા ક્યુ સ્વરૂપની સંખ્યા છે. એટલે આ સંખ્યા તો થઈ ગઈ સમય સંખ્યા. અને આ સંખ્યા સમય સંખ્યા થઈ ગઈ તો આ સંખ્યા પણ કેવી થઈ જાય? સમય સંખ્યા થઈ જાય. કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, સમય સંખ્યા. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન તમે અહીંયા જુઓ. તમને અહીંયા એવું કહે છે કે √5 વત્તા √3, √5 માઇનસ √3. બસ કશું જ નથી કરવાનું, સાદુરૂપ આપવાનું છે. √5 વત્તા √3, √5 માઇનસ √3. આપણે કંઈક એવું શીખ્યા હતા, આવું એક નિત્યસમ આવ્યું હતું જીવનમાં, a પ્લસ બી, a માઇનસ બી. તો આના બરાબર આપણે શું લખતા હતા? a નો વર્ગ માઇનસ b નો વર્ગ, આવું લખતા હતા. બસ એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરશું. અહીંયા a બરાબર તમને √5 આપ્યા છે અને b બરાબર √3 આપ્યા છે. તો આના બરાબર શું લખશું? પહેલું a નો વર્ગ એટલે √5 નો વર્ગ, b નો વર્ગ એટલે √3 નો વર્ગ, √5 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ આઉટ થઈ જશે, બચશે ખાલી 5. √3 નો વર્ગ તો બચશે ખાલી 3. 5 માંથી 3 જાય, કેટલા આવે? 2 આવે. થઈ ગયો બસ જવાબ. શું આવશે? ઓપ્શન ડી. ઓકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. છઠ્ઠો, 4 માઇનસ √5, 4 માઇનસ √5 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. સમયકારક અવયવ એટલે આપણને ખબર છે કે જ્યારે કોઈ છેદમાં 4 માઇનસ √5 જેવી સંખ્યા હોય અને છેદમાંથી અસમય સંખ્યામાંથી સમય બનાવ્યો હોય તો આપણે શું કરીએ છીએ? ઇન શોર્ટ અહીંયા જે પણ કોઈ સંખ્યા આપી હોય એના એ જ સંખ્યા એનો સમયકારક અવયવ થાય. સમયકારક અવયવ બરાબર અહીંયા જે સંખ્યા આપી હોય ને 4 માઇનસ √5 તો 4 √5 તો આવે, ખાલી નિશાની બદલી કાઢવાની. અહીંયા માઇનસ હોય તો અહીંયા લખી દેવાનું પ્લસ, જો અહીંયા પ્લસ આપ્યું હોત તો અહીંયા લખી દેવાનું માઇનસ. બસ જવાબ આવી ગયો. કયો આવશે? ઓપ્શન સી. ઓકે. 4 પ્લસ √5. ચલો આગળ વધીએ. હવે આપણે વિકલ્પો જોઈ લીધા, હવે ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. અહીંયા પહેલી ખાલી જગ્યા તમને એવું આપ્યું છે કે વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર ખાલી જગ્યા. ચલો શરૂઆત કરીએ. આપણને અહીંયા શું આપ્યું છે? વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. કશું જ વિચાર્યા વગર અંદર ગુણાકાર કરી દો. જેમ કે વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. જ્યારે આ રીતે બંને સંખ્યાઓ સ્ક્વેર રૂટમાં હોય તો આપણે બંનેને વર્ગમૂળમાં લખી શકીએ. યાદ રાખજો, જ્યારે એમની બંને વચ્ચે ગુણાકાર આપેલો હોય તો જ લખી શકાય. સરવાળો આપ્યો હોય તો બંનેને એક જ વર્ગમૂળમાં લખી શકાય નહીં. આ વસ્તુ યાદ રાખજો. એટલે એક જ વર્ગમૂળમાં આપણે લખીએ 10 ગુણ્યા 15. 10 ને શું કહીએ છીએ આપણે? 2 5 10. 15 ને શું કહીએ છીએ? 5 3 15. વર્ગમૂળમાં 5 અને 5 બે વખત આવ્યા. 5 ગુણ્યા 5 થશે 25. 25 નું વર્ગમૂળ થઈ જશે ફરી 5. વર્ગમૂળમાં બે સંખ્યાઓ આવી હોય તો એને 12 લાવીએ તો એક જ થઈ જાય. બરોબર. ઇન શોર્ટ હું તમને અહીંયા બતાવું કે કઈ રીતે એ રીતે થાય. તો 5 ગુણ્યા 5 એટલે 25. આ 2 ગુણ્યા 3 એટલે 6. 25 નું વર્ગમૂળ શું થશે? તો 25 નું વર્ગમૂળ થશે 5.
અને 6 અંદર એમના એમ રહી જશે. તો આપણો જવાબ આવશે 5√6. ઓકે, ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. અહીંયા શું કહે છે? અહીંયા કહે છે ચતુર્થ મૂળમાં પાછું ઘનમૂળમાં 2નો વર્ગ. હવે એક વસ્તુ હું તમને સમજાવી દઉં અહીંયા ખાલી, કે જો મારી પાસે કોઈ સંખ્યા હોય એ, એનું nth મૂળ હું લઉં. કેટલું મૂળ? nth મૂળ. તો આને હું આ રીતે પણ લખી શકું, a ની 1/n ઘાત. ઓકે, આ તમને ખ્યાલ જ છે, પણ મેં તમને એક વખત રિપીટ કરાવી દીધું કે જ્યારે પણ nth મૂળમાં કોઈ સંખ્યા હું લઉં તો એને એ 1/n ઘાત તરીકે લખી શકીએ છીએ. અહીંયા આપણને સંખ્યા કઈ આપેલી છે? તો જો એક તો ચતુર્થ મૂળ આપ્યું છે પહેલા, એની અંદર પાછું ઘનમૂળ આપેલું છે, એની અંદર 2નો વર્ગ આપેલો છે. એટલે મારે જો આ સંખ્યાને લખવું હોય તો શું લખી શકાય? જો મારા જોડે પહેલી જે સંખ્યા છે 2નો વર્ગ, 2નો વર્ગ એનું કેટલું ઘનમૂળ આપેલું છે, મતલબ 1/3 ઘાત આપેલી છે. બીજી વસ્તુ, આ એક ચતુર્થ મૂળ આપ્યું છે, મતલબ 1/4 ઘાત પણ આપેલી છે. ઓકે, આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ ઘાતનો ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય છે. એનો મતલબ કે આ જેટલી પણ 2ના ઉપર જેટલી પણ ઘાતો છે, જેમ કે 2 × 1/3 × 1/4, આ બધાનો ગુણાકાર થઈ જાય છે. 2 2 4 બરાબર. નીચે અહીંયા શું બચ્યું? 2 ની 1/3 × 1/2, 3 2 6 ઘાત થશે. એટલે 2 ની 1/6 ઘાત. આવો વિકલ્પ છે તો તમે જોશો કે હા આવો વિકલ્પ છે સેકન્ડ નંબરનો, 2 ની 1/6 ઘાત. માઇનસ તો આવશે નહીં, એનો તો કોઈ ઓપ્શન જ નથી. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો x ની 5m - 2 બરાબર 1 હોય તો m બરાબર ખાલી જગ્યા. જો આ વસ્તુ હું તમને દરેક વખતે કહેતો હોઉં છું. અહીંયા x આપ્યો છે, અહીંયા x નથી આપ્યો, પણ અહીંયા 1 આપ્યું છે, જે સારી વસ્તુ છે. કેમ સારી વસ્તુ છે? કેમ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત કેટલી થાય? માની લો કે મારી જોડે કોઈ સંખ્યા છે x, એની 0 ઘાત મારે લખ્યું હોય તો x ની 0 ઘાત કેટલી થશે? 1 થશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થશે, આ વસ્તુ યાદ રાખજો. તો મારે અહીંયા આધાર તરીકે x આપેલો છે ડાબી બાજુ, અને અહીંયા મારે જમણી બાજુ પણ આધાર x લાવવો હોય તો હું શું લખીશ? x ની 0 ઘાત. આ રીતે અહીંયા જો મને આપેલું છે x ની 5m - 2 ઘાત બરાબર 1 આપેલું છે. આ 1 ને મારે લખવું હોય તો શું લખી શકું? હું x ની 0 ઘાત લખી શકું. આ જે મેં અહીંયા બતાવ્યું છે ને એ રીતે x ની 0 ઘાત. મતલબ અહીંયા મારા જોડે x ની 5m - 2 ઘાત બરાબર x ની 0 ઘાત થઈ ગઈ. હવે અહીંયા આધાર કેવો છે? સરખો છે, તો ઘાત પણ કેવા થશે? સરખા થશે. એનો મતલબ કેવો થઈ ગયો કે 5m - 2 બરાબર 0. 2 ને પેલી બાજુ લઈ જાઓ તો આપણા જોડે આવશે 5m બરાબર +2. આ -2 આ બાજુ ગયા તો આવી જશે +2. ઓકે, અને અહીંયા m બરાબર 5 જે m સાથે ગુણાયેલા છે બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. આપણને એમની કિંમત શોધવાની કીધી હતી, તો એમની કિંમત આપણને કેટલી મળી? 2/5. વિકલ્પ નંબર 1. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચોથા નંબરનો પ્રશ્ન તમારો હોટ ફેવરેટ પ્રશ્ન, કેટલાય ટાઈમથી પૂછાતો આવે છે, તમને કદાચ આવડી બી ગયો હશે. 3.123 ઉપર 12 આપેલો છે, અને p/q સ્વરૂપમાં લખો. હવે જો વિકલ્પો જોઈને તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે વિકલ્પો જોઈને જો આ 1000 વાળો તો હશે નહીં, કેમ કે 0.123 થઈ જશે. પછી આ 12નું ઓપ્શન શું? એટલે આ બી ઓપ્શન તો હશે જ નહીં. આ એ ઓપ્શન હશે નહીં, કેમ કે નીચે છેદમાં 999 આવી જાય છે. તો 31 23 ને 999 તો થશે નહીં. તો એક જ ઓપ્શન વધારે તમારી જોડે 15 46 945 495. તો તમારો જવાબ શું હશે? એ જ હશે. લીગલી રીતથી હું તમને ઘણી બતાવું. ક્યારેક આ સેક્શન બીમાં અને સીમાં પણ પૂછાઈ જતા હોય છે. આપણે જેમ અસાઇનમેન્ટ સોલ્યુશન આનું સેક્શન બી સીનું આવશે, એમાં દાખલા હશે તો હું તમને બતાવીશ. અહીંયા પણ એ જ મેથડથી હું તમને ઘણી બતાવું. જુઓ, આવા દાખલા ગણવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ધારી દઈએ છીએ કે ધારો કે x બરાબર 3.123 12. કેટલી સંખ્યા ઉપર 12 છે? 2 સંખ્યા ઉપર. એટલે આને લખવા તો કરી લખી શકાય 3.1232323 ચાલતું જ જશે. આના નંબર 1 આપી દઈએ છીએ. જેટલી સંખ્યા પર 12 હોય ને, આ સમીકરણ 1 ને 1 પાછળ એટલા 0 વડે ગુણી નાખવાના. અહીંયા સમીકરણ 1 કેટલી સંખ્યા ઉપર 12 છે? 2 સંખ્યા ઉપર. એટલે સમીકરણ 1 ને કેટલા વડે ગુણીએ છે? 100 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 100 વડે ગુણતા. જ્યારે આપણે 100 વડે ગુણીએ છીએ તો 100 × x એટલે 100x, અને આને પણ 100 વડે ગુણી નાખીએ એટલે 100 × 3.1232323 ચાલતી જશે.
તો આ આપણું થઈ જશે 100x બરાબર 2 પોઈન્ટ અહીંયા કઈ બાજુ શિફ્ટ કરવાના, જમણી બાજુ શિફ્ટ કરવાના, કેમ કે 100 વડે ગુણ્યા ને એટલે 2 પોઈન્ટ જમણી બાજુ શિફ્ટ કરશું તો 1 2 આપણા જોડે જવાબ શું આવશે 312.3232 આને નંબર 2 આપી દો. ઓકે, ચલો હવે શું કરવાનું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી દેવાનું. 10માં આવશે એટલે આ વાળી રીત આવશે જેને તમે લોપની રીત કહેશો, પણ છતાં બી આમાં ખાલી બાદબાકી જ કરવાની છે. ચલો બાદબાકી કરીએ તો 100x બરાબર 312 માઇનસ 23 અને અહીંયા નીચે શું છે સમીકરણ 1 x બરાબર પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકજો. જો અહીંયા પોઈન્ટના નીચે પોઈન્ટ તો અહીંયા શું છે 3 પોઈન્ટ છે ને તો અહીંયા 3.12323. ઓકે, બંને વચ્ચે બાદબાકી કરો. 100 માંથી x જશે, 100x માંથી 1x જાય એટલે 99x વધશે અહીંયા. અને અહીંયા જુઓ આ 2 માંથી 2 જાય 0, 3 માં 3 જાય 0, 2 માં 2 જાય 0, 3 માં 3 જાય 0, મતલબ આ બાદથી બધા તો 0 થઈ ગયા. 3 માંથી 1 જશે તો 2 રહેશે. 312 માંથી 3 જશે તો 2 જશે 310 અને આ થશે 309. કેટલા થશે 309. ઓકે, ચલો હવે આપણા જોડે શું બચ્યું, તો અહીંયા 99x બરાબર 309.2, તો x બરાબર કેટલા થશે 309.2 ભાગ્યા 99. આ પોઈન્ટ કાપી અને નીચે 10 મૂકીએ તો આપણને મળશે 3092 ડિવાઇડેડ બાય 99 ગુણ્યા 10. તમે આના 2 વડે ભાગશો એટલે 2 5 10 અને આના 2 વડે ભાગશો એટલે 1546. તો ઉપર તમારું શું આવશે 1546, નીચે શું આવશે 99 ગુણ્યા 5 કરશો એટલે 9 5 45 અને 495 આવી જશે. તો x ની કિંમત તમારી જોડે કેટલી આવી 495. કયો વિકલ્પ છે, છેલ્લો વિકલ્પ, વિકલ્પ નંબર 3. ખ્યાલ આવી ગયો. તો આ રીતે પણ જ્યારે 2 માર્ક્સમાં પૂછાય તો આખી ગણતરી તમારે કરવાની. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. આ 3 વિકલ્પો આપ્યા છે, 3 વિકલ્પોમાંથી જોઈને તમારે નક્કી કરવાનું છે કે કઈ સમય સંખ્યા છે. જો તમે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પછી બાજુઓનો સંબંધ પાયથાગોરસ વાળો જો નિયમ તમે શીખ્યા હશો તો જોઈને સીધું કહી દેશો કે આ સેકન્ડ નંબરની એ સમય સંખ્યા છે. કેમ કે આ સેકન્ડ નંબરનો તમે સાદુરૂપ આપશો તો તમારું સાદુરૂપ આવશે 13. કઈ રીતે હું તમને સમજાવું, તમને એ ખબર ના પડે તો સિમ્પલ સમજાવું. અહીંયા શું આપ્યું છે, પહેલા વિકલ્પમાં તમને શું આપ્યું છે 5 + 12 વર્ગમૂળમાં 5 + 12, 5 + 12 કેટલા થાય 17. વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એ અસમય સંખ્યા થશે. બરાબર, આ સંખ્યા કેવી થશે, આ સંખ્યા થશે અસમય. કેમ કે 17 નું વર્ગમૂળ નીકળતું નથી. છેલ્લી સંખ્યા કઈ આપી છે 5 × 12 આપી, 12 × 5 = 60. 60 નું પણ વર્ગમૂળ નીકળતું નથી, મતલબ આ કેવી સંખ્યા થઈ ગઈ, આ પણ અસમય સંખ્યા થઈ ગઈ. તો વધ્યો કયો, એક જ વિકલ્પ વધ્યો. જો તમે સાદુરૂપ આલશો તો 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 5 નો વર્ગ થશે 25, 12 નો વર્ગ થશે 144, સરવાળો મારશો એટલે આવશે 169 અને 169 13 નો વર્ગ છે. બરાબર, એટલે આ 13 કેવી સંખ્યા થઈ ગઈ, 13 તો સમય સંખ્યા થઈ ગઈ, મતલબ આ સમય સંખ્યા થઈ ગઈ. તો આ પણ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. તો આપણો જવાબ શું આવશે, વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી ઈઝીમાં ઈઝી પ્રશ્ન, તમે જોઈને જવાબ આપી દેશો. આ વિકલ્પો ના આપ્યા હોત તો બી તમે જોઈને જવાબ આપી દે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યા કઈ હોય. એક હોય પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવે પૂર્ણ સંખ્યા. જેમ કે પ્રાકૃતિક સંખ્યા જેને આપણે n વડે ડિનોટ કરીએ છીએ, પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ હોય 1 2 3 4 એકડી. એના પછી આવે પૂર્ણ સંખ્યા કે જેને આપણે z વડે ડિનોટ કરીએ છીએ, એના અંદર કઈ સંખ્યાઓ હોય છે, પૂર્ણ સંખ્યા કે જેને આપણે w વડે ડિનોટ કરીએ છીએ, એના અંદર કેવી સંખ્યા હોય છે, તો પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 એડ કરી દઈએ છીએ એટલે 0 1 2 3 અપ ટુ ચાલતું જ જશે. તો આના આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યાઓ. બરાબર, એના પછી પૂર્ણાંક સંખ્યાઓ આવે છે, z વાળી સંખ્યાઓ આવે છે. અહીંયા શું પૂછ્યું કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0. અહીંયા શું જવાબ આવશે, 0 જવાબ આવશે.
ઓકે, તમને એવું કીધું હોય કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમે શું જવાબ આપશો? ફટાફટ કોમેન્ટમાં જણાવો. ચલો નેક્સ્ટ, ખરા ખોટા. હવે આમાં સેક્શન એમાં ખરા ખોટા પણ પૂછાય છે પ્રકરણ 1 માંથી. તો કેવા પ્રકારના પૂછાય છે, ચલો એના વિશેની ચર્ચા કરીએ. પહેલો, અહીંયા શું કહે છે કે 1/3 - 2√2 બરાબર 3 + 2√2 થાય. સાચું કે ખોટું? આ એકચ્યુઅલી તમને પૂછ્યું છે શું ખબર છે? સમયકરણ કરવાનું પૂછ્યું છે. મતલબ 1/3 - 2√2 નું તમે સમયકરણ કરો એવું કહે છે. હવે જો સમયકરણ કરતા શીખવા દો તમને. સમયકરણ કરવું એટલે આ છેદના સમય સંખ્યા બનાવી. અત્યારે છેદ કેવો છે? અસમય સંખ્યા છે. કેમ? આ √2 ના લીધે. તો આ છેદમાંથી આ √2 ને બધું નીકાળવાનું. તો સમયકારક અવયવ વડે આપણે ગુણ્યા જઈને ભાગીએ છીએ. યાદ કરો, આગળ આપણે ખાલી જગ્યા જોઈ ગયા. સમયકારક અવયવ કયો, એનો ઉપયોગ અહીંયા શીખવાડું કઈ રીતે કરવાનો. તો અહીંયા શું આપ્યું છે? 3 - 2√2. શું કરવાનું? સમયકારક અવયવ વડે ગુણી દેવાનું, ભાગી દેવાનું. સમયકારક અવયવ એટલે આ 3 - 2√2 આપ્યું છે. તો 3 + 2√2 વડે ગુણી નાખો, 3 + 2√2 વડે ભાગી નાખો. ઉપર 1 × 3 + 2√2 થશે તો શું થશે? તો એના જ વસ્તુ 3 + 2√2. નીચે અહીંયા 3 - 2√2 અને બીજા કૌંસમાં 3 + 2√2. ખ્યાલ આવી ગયો? આ જુઓ, આ નિત્યસમ આવી ગયું. કયું? a - b a + b. હવે હું વારી ઘડી નિત્યસમ લખીશ નહીં, તમારે યાદ રાખવાના. a - b a + b વાળું નિત્યસમ a² - b². ઓકે, તો અહીંયા 3 + 2√2 નીચે a² એટલે 3² - 2√2². તો 3 + 2√2 છેદમાં 3² થશે 9 - 2√2² કેટલો થશે? તો દરેકનું અલગ અલગ વર્ગ કરીને ગુણાકાર કરો. 2² થશે 4 અને √2² થશે 2 અને 4 2 થશે 8. આ રીતે કરી જુઓ, સમજાવું તમને. 2√2² કરવો હોય ને તો 2² કરવાનો પહેલા 4 ગુણ્યા √2² કરવાનો 2. તો 4 2 8. જવાબ શું આવશે તમારો? 8 આવશે. એટલે અહીંયા વર્ગ તો શું થશે? 8 થશે. 8 થશે. ઓકે, અને 9 માંથી 8 જશે, 9 માંથી 8 જશે તો જવાબ શું આવશે આપણો? 1 આવશે. એટલે આ થઈ ગયું 3 + 2√2 ભાગ્યા 1 છેદમાં 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો તમારો જવાબ શું આવશે? 3 + 2√2. અહીંયા એટલો જ આપ્યો છે. હા, એટલો જ આપ્યો છે. તો આ જવાબ કેવો છે? આ સાચું આપ્યું. સ્ટેટમેન્ટ શું છે? સાચું. જવાબ શું આવશે આપણું? સાચું અથવા ખરું. નેક્સ્ટ, √48 ભાગ્યા √27 એ સમય સંખ્યા છે. સાચું કે ખોટું? ચેક કરી લઈએ. અહીંયા એવું કહે છે કે સમય સંખ્યા છે, તો જોઈ લઈએ ભાઈ સમય સંખ્યા છે કે નહીં. √48 આપ્યું છે ભાગ્યા √27 આપ્યું છે. હવે યાદ કરો, મેં તમને શું શીખવાડ્યું? વર્ગમૂળ આપ્યું હોય તો વર્ગમૂળના અંદર એવી સંખ્યા લાવવાની કે જેનું વર્ગમૂળ નીકળી શકે. જેમ કે 48 આપ્યું છે તો હું 48 ને કઈ રીતે લખી શકું? 16 3 48 લખી શકું. 27 ને કઈ રીતે લખી શકું? તો 9 3 27 લખી શકું. કેમ? કેમ કે 9 નું વર્ગમૂળ નીકળે છે અને 16 નું વર્ગમૂળ નીકળે છે. 9 નું 16 નું વર્ગમૂળ કેટલું થાય? તો 4 4 4 16. અને આ 3 અંદર વર્ગમૂળમાં એમને એમ રાખો. નીચે 9 નું વર્ગમૂળ નીકળે કેટલું? 3. અને 3 અંદર એમને એમ રાખો. જો આ √3 અને √3 તો કેન્સલ થઈ ગયા. આપણા જોડે બચ્યું શું? ખાલી 4/3. અને 4/3 કેવી સંખ્યા છે? આ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે વર્ગમૂળમાં 48 ભાગ્યા વર્ગમૂળમાં 27 પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા છે. તો આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન ખરું છે, રાઈટ છે. ઓકે, ચલો ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. 1/6 બરાબર 0.1612 થાય. સાચું કે ખોટું? અહીંયા જુઓ, સિમ્પલ તમને શું કહે છે? 1/6 બરાબર 0.1612 થાય. મતલબ કે 0.16 0.16 0.16. સિમ્પલ તમને કહું, ભાગાકાર કરી દો. જો તમને કશું જ ખબર ના પડે તો તમે 1/6 કરી દો. આ તો 1/6 કરતા આવડશે ને તમને. અહીંયા જો ભાગ નથી ચાલતો તો અહીંયા 0 મૂકશો. અહીંયા 0.6 × 6 વધશે 4. ફરી 0 મૂકશો તો 6 × 6 36 વધશે 4. ફરી 0 મૂકશો તો 6 × 6 36 બરાબર વધશે 4. તો 6 6 6 ચાલતા આવશે. એકચ્યુઅલી થયું શું ખબર છે? 1/6 ની કિંમત આવી 1.6666 ચાલતું જશે. તો 12 આવે તો કોના ઉપર આવે? 1. સોરી અહીંયા શું આવશે? 0.16666 એ રીતે ચાલતી જશે.
તો 12 આવે તો કોના ઉપર આવે? 0.16 ઉપર જ 12 આવે. અહીંયા તમને આખા 16 ઉપર 12 આપ્યા છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. બરાબર, વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, જો ખાલી 6 ઉપર 12 આપ્યો હોત તો જ આપણું વિધાન કેવું થાત? સાચું થાત. એ સિવાય આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ. પ્રશ્ન નંબર 4. 5/19 અને 11/19 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલી છે. આનાથી હળાહળ ખોટું વિધાન કોઈ હોય જ ના શકે. હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. તો કોઈ પણ બે નજીકની સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. અને એ જ રીતે કોઈ પણ બે અસમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. બે અસમયની વચ્ચે હજારો લાખો અસંખ્ય સમય સંખ્યા અને બે સમયની વચ્ચે હજારો લાખો અસમય સંખ્યા આવેલી છે. અસંખ્ય સમય સંખ્યા આવેલી છે. ઓકે, તો જો કોઈ એવી રીતે જવાબ આપે કે 5/19 લખતા નહીં, ખાલી સમજાવું તમને. પછી 6/19, 7/19, 8/19, 9/19, 10/19 અને 11/19. તો કોઈ તમને એવું બતાવે કે 1, 2, 3, 4, 5 5 થઈ ગઈ સમય સંખ્યાઓ, તો 5 જ સમય સંખ્યાઓ. એટલે આ વિધાન ખોટું. ખાલી 5 ના હોય. આ 5 અને 6 ની વચ્ચે પણ ઘણી સમય સંખ્યાઓ હોય. આની વચ્ચે પણ ઘણી સમય સંખ્યાઓ હોય. આની વચ્ચે પણ ઘણી સમય સંખ્યાઓ હોય. બરાબર, એટલે આ આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન ખોટું છે. કારણ તમારે લખવું હોય તો લખી દેજો કે કોઈ પણ બે સમય કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. હોય છે. ઓકે, કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. આ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. 5મો. 5.9 22 અનંત સુધી ને બીજી રીતે 5.92 12 લખી શકાય. આ વિધાન સાચું કે ખોટું? મેં તમને સમજાવ્યું છે કે જેટલી જે સંખ્યા રિપીટ થતી હોય ને એના ઉપર જ 12 મૂકવાનો. એના સિવાય કોઈના ઉપર 12 મૂકવાનો નહીં. જેમ કે અહીંયા 5.92222 અપ ટુ ઇન્ફિનિટી. કઈ સંખ્યા રિપીટ થાય છે? તો તમે કહેશો 2 રિપીટ થાય છે. તો જે સંખ્યા રિપીટ થતી હોય એના ઉપર 12 મૂકો. 2 ઉપર 12 મૂકો. અહીંયા કોના ઉપર 12 મૂકેલો આપે છે? અહીંયા આખા 92 ઉપર 12 મૂકેલો આપે છે. તો આ તો ખોટું છે. બરાબર, એટલે અહીંયા લખી દેવાનું કે આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન ખોટું છે. સાચી રીત કઈ છે? તો સાચું આર્યું છે. 5.92 12, ઓનલી 2 ઉપર 12 આવે. સમજી ગયા? ચલો નેક્સ્ટ. -5 નો વર્ગ બરાબર -25 થાય. વાહ, શું અદ્ભુત કારીગરી કરી છે. કઈ રીતે? આપણને ખબર છે કે ભાઈ -5 નો વર્ગ એટલે જો સીધી ભાષામાં કહીએ ને તો -5 2 વાર. -5 ગુણ્યા -5. સમજાવવા માટે કહું છું તમને. માઇનસ માઇનસ પ્લસ થાય અને 5 ગુણ્યા 5 25 થાય. તો જવાબ આવે +25. -25 ના આવે. અને આમ પણ કોઈ બી સંખ્યાનો વર્ગ હોય, પ્લસ હોય કે માઇનસ હોય, કોઈ બી પ્લસ સંખ્યાનો કે માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા ધન સંખ્યા જ આવે, માઇનસ આવે નહીં. આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન ખોટું છે. તમારે લખવું હોય તો લખી દેવાનું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ ઋણ સંખ્યા હોઈ શકે નહીં. હાલ પૂરતું તમને કહું છું કે ના હોઈ શકે. બાકી તમે મેથ્સની લાઈનમાં આગળ જશો તો કોમ્પ્લેક્સ નંબર એક આખું મેથેમેટિક્સની ફિલ્ડ છે જે આવશે કે જેમાં વર્ગમૂળની અંદર માઇનસ વાળી સંખ્યાઓ પણ આવશે. એટલે કે કોઈ સંખ્યાનું વર્ગ પાછું માઇનસ આવી જશે, પણ એ વાસ્તવિક સંખ્યાઓમાં નહીં આવે. આપણી જે હાલ 10મા પૂરતું તમારે જે શીખવાનું છે ને એમાં આ વસ્તુ ઇગ્નોર કરી દેવાનું. એટલું જ સમજવાનું કે કોઈ પણનો વર્ગ ઋણ ના હોઈ શકે. બસ, એટલે -5 નો વર્ગ 25 જ થાય. -25 થશે નહીં. આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો આટલા સુધી હતું સેક્શન A. ધીરે ધીરે બીજા વિડીયોમાં આપણે સેક્શન B પણ લાવી દઈશું.
તો એ તમે બીજા વિડીયો પણ ચેકઆઉટ કરજો. ફરીથી હું તમને યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ માટે એડમિશન ઓપન કર્યા છે. ધોરણ 10, 11, 12 વિદ્યાર્થીઓ માટે આપણે ઓપન કરી દીધા છે એડમિશન. ધોરણ 10 ગણિત વિજ્ઞાન અને 11 અને 12 મેથેમેટિક્સ માટે આપણે ક્લાસીસ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચીસ માટે એડમિશન ઓપન કરી દીધા છે. તમે અહીંયા જોઈ શકો છો કે નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે. તો એસએસસીમાં 100માંથી 100 ગુણ લાવના, એટલે કે 5 સર, જેમ કે મારી વાત કરું છું કે 100માંથી 100 ગુણ મારે આવ્યા છે, તો મને ખબર છે કે ત્યારે આપણે કઈ રીતે મહેનત કરીએ તો આપણે પૂરેપૂરા ગુણ આપણે ખેંચી શકીએ છીએ. જો તમારે પ્રૂફ જોઈતું હોય તો તમે મને મેસેજ કરજો, હું તમને બતાવી દઈશ મારી માર્કશીટ. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ, જે સૌને ખબર છે. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ મારી પાસે છે. એક જ કોઈ પણ કેલ્ક્યુલેશન તમે મિનિટ બી છોડો, સેકન્ડોમાં કઈ રીતે તમારે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીની કોઈ પણ શોર્ટકટ ટ્રીકો, એટલી અઢળક શોર્ટકટ ટ્રીકો મારા જોડે પડી છે, એ હું તમને આ ક્લાસીસમાં શીખવાડું છું. પેપર લેખનની પદ્ધતિ, પેપર કઈ રીતે લખવું કે સામેવાળા પેપર ચેકરને ગમી જાય અને આપણા માર્ક્સ વધુમાં વધુ આવી શકે, એ હું તમને શીખવાડું છું. બધી જ જગ્યા કરતાં મર્યાદિત ફી આપણે અહીંયા લઈએ છીએ. દર અઠવાડિયે મૂલ્યાંકન એટલે કે ટેસ્ટ દર અઠવાડિયે લેવાય છે. સતત વાલીના સંપર્ક સાથે સતત રહીએ છીએ કે તમારું મૂલ્યાંકન જે પણ કોઈ પણ થયું છે તો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે, ક્યાં તમે કાચા પડો છો, શું છે શું નહીં, સતત વાલી સંપર્ક રહેતો હોય છે. અને વેકેશન બેચની વિશેષતાઓની મેં તમને ચર્ચા કરી દીધી છે. જો તમારે એડમિશન નોંધાવવું હોય, નામ નોંધાવવું હોય, તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરજો અથવા તો મને મેસેજ કરજો. એના ઉપર હું તમને રિસ્પોન્સ આપી દઈશ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બીજા વિડીયોમાં આપણે જલ્દી મળીશું. થેન્ક યુ વેરી મચ.